સામાન્ય રીતે અ, જ્યારે પણ આપણે કોઈ મોટા કે કરોડો રૂપિયાના બિઝનેસ વિશે વિચારીએ ને એટલે તરત જ આપણા મગજમાં પેલી મોટી કાચની ઇમારતો આવે અથવા ધુમાડા કાઢતી મોટી મોટી ફેક્ટરીઓ જ દેખાય. હા, સાચી વાત છે. એકદમ વિશાળ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જેવું ચિત્ર ઊભું થાય મગજમાં. બરાબર. અને આપણું ગણિત તો એકદમ સીધું જ હોય છે કે ભાઈ જેટલી મોટી જમીન અને જેટલું વધુ રોકાણ તેટલો મોટો નફો. હા, અત્યાર સુધી તો એવું જ ચાલતું આવ્યું છે. પણ આજના આપણા ડીપ ડાઇવમાં આપણે એક એવી માહિતી પર ચર્ચા કરવાના છીએ જેણે આ વિશાળ જમીનવાળા બિઝનેસ મોડેલના બધા જ નિયમો બદલી નાખ્યા છે. ચોક્કસ. આપણે લેખક ચિરાગ પટેલના એક બહુ જ સરસ વિશ્લેષણ પર વાત કરવાના છીએ અને આ માહિતી મતલબ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગુજરાત બાગાયત વિભાગના ડેટા પર આધારિત છે. હા, અને આમાં એક સાવ નવું જ ચિત્ર સામે આવ્યું છે. એટલે કે સાચી સંપત્તિ હવે સેંકડો એકરમાં પથરાયેલી ફેક્ટરીઓમાં નથી બની રહી, પણ માત્ર 1 કે 2 વીઘા જમીનમાં હાઈટેક અને મૂલ્યવર્ધિત ખેતીથી લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. સાચી વાત છે. અને આજના આપણા આ વિશ્લેષણનો મુખ્ય હેતુ જ એ છે કે આપણે સમજીએ કે નાના ખેડૂતો કેવી રીતે આર્થિક આઝાદી મેળવી શકે છે. બરાબર. અને આ માત્ર ખેડૂતો માટે જ કામનું છે એવું નથી. કોઈ પણ વ્યક્તિ જે નાના વ્યવસાયમાંથી મોટો નફો રળવા માંગતી હોય ને તેના માટે આ એક જબરદસ્ત કેસ સ્ટડી છે. તો ચાલો શરૂઆત કરીએ. હા, જુઓ, આખી દુનિયા અત્યાર સુધી ઇકોનોમીઝ ઓફ સ્કેલ એટલે કે મોટા પાયાના ઉત્પાદન પર જ ધ્યાન આપતી હતી. નાની જગ્યામાં મોટું કામ થઈ શકે એ વિચાર જ લોકોને ગળે નહોતો ઉતરતો. પણ ઉત્તર ગુજરાતના મોડલે આ વાત સાબિત કરી દીધી છે. હવે હું વિચારતો હતો કે આ આખી પ્રક્રિયાનો પાયો ખરેખર ઉત્તર ગુજરાતની ભૂગોળ પર ટકેલો છે, રાઈટ? એકદમ સાચું. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને કલોલ વચ્ચેથી કર્કવૃત એટલે કે ટ્રોપિક ઓફ કેન્સર પસાર થાય છે અને આ બહુ જ મોટી વાત છે. અચ્છા, એટલે ત્યાંની જમીન અને આબોહવા કંઈક અલગ જ રીતે કામ કરે છે. હા, જુઓ, ત્યાંની જમીન રેતાળ અને ગોરાડું છે અને કર્કવૃત પસાર થવાના કારણે એક મિનિટ, મને અહીં એક વિચાર આવે છે. હમ, જો કોઈ વિસ્તારમાંથી કર્કવૃત પસાર થતું હોય તો શું એ આખો વિસ્તાર એક વિશાળ કુદરતી સોલાર પેનલ કે નેચરલ ગ્રીનહાઉસ જેવો બની જાય? બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. ખરેખર એવું જ છે. કર્કવૃતનો સીધો અર્થ એ છે કે ત્યાં સૂર્યના કિરણો એકદમ પ્રખર અને સીધા પડે છે. એટલે તડકો વધારે મળે, બરાબર? હા, વિજ્ઞાનની ભાષામાં તેને ફોટો પીરિયડ કહેવાય છે, એટલે કે છોડને મળતો પ્રકાશનો સમય. આ વિસ્તારમાં એ સમય ઘણો લાંબો છે. પણ મારો પ્રશ્ન એ છે કે માત્ર સૂર્યના કિરણો સીધા પડવાથી છોડની અંદર એવો તે કયો જાદુઈ બદલાવ આવી જાય કે સામાન્ય પાક અચાનક ઔષધીય વરદાન બની જાય? હું સમજાવું. જ્યારે કોઈ પણ ઔષધીય છોડ પર સતત અને લાંબો સૂર્યપ્રકાશ પડે ને ત્યારે તે છોડ કુદરતી રીતે જ એક પ્રકારનો તણાવ અનુભવે છે. તણાવ? મતલબ કે સ્ટ્રેસ? છોડને પણ સ્ટ્રેસ થાય? હા, બિલકુલ. અને આ અતિશય પ્રકાશ અને ગરમીના તણાવ સામે ટકી રહેવા માટે છોડ પોતાની અંદર ખાસ પ્રકારના રસાયણો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં સેકન્ડરી મેટાબોલાઇટ્સ કહેવાય છે. ઓહો, એટલે કે આ રસાયણો છોડનું પોતાનું એક પ્રકારનું સનસ્ક્રીન અથવા તો ઇમ્યુન સિસ્ટમ છે જે તેને ગરમીથી બચાવે છે? એકદમ પરફેક્ટ સમજ્યા તમે. અને રસપ્રદ વાત તો એ છે કે છોડ પોતાનો બચાવ કરવા જે રસાયણો બનાવે છે ને તે જ ખરેખર માનવ શરીર માટે અત્યંત કિંમતી દવા તરીકે કામ કરે છે. અરે વાહ! હા, અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને આયુર્વેદિક ઉદ્યોગો આ જ સેકન્ડરી મેટાબોલાઇટ્સ માટે ખૂબ ઊંચી કિંમત ચૂકવે છે. એટલે ભૂગોળનો સીધો ફાયદો ખેડૂતના ખિસ્સામાં જાય છે? બરાબર. અને બીજું એક મહત્વનું પરિબળ છે ઉત્તર ગુજરાતની પેલી રેતાળ અને ગોરાડુ જમીન. અચ્છા, જમીનમાં વળી શું ખાસ છે? આ જમીનની પ્રકૃતિ એવી છે કે તે સૂર્યની ગરમીને બહુ ઝડપથી શોષી લે છે. પણ એક મિનિટ, જો જમીન ગરમ થઈ જાય તો છોડને નુકસાન ન થાય? સામાન્ય રીતે તો આપણે એવું જ વિચારતા હોઈએ કે અતિશય ગરમી મૂળને બાળી નાખે. જુઓ, પરંપરાગત પાકો માટે તમારી વાત સાચી છે, પણ આપણે અહીં તેલીબિયા કે સુગંધિત ઔષધીય પાકોની વાત કરી રહ્યા છીએ. એમના માટે આ ગરમાવો એક આશીર્વાદરૂપ છે. એ કેવી રીતે? કારણ કે જમીન ગરમ થવાથી અંદર એક આદર્શ માઇક્રોક્લાઇમેટ તૈયાર થાય છે, જે આ ઔષધીય છોડના મૂળના વિકાસને બહુ વેગ આપે છે. અચ્છા, એટલે મૂળિયા મજબૂત બને? હા, અને મૂળ જેટલા ઊંડા અને મજબૂત જશે તેટલું જ તે જમીનમાંથી પોષક તત્વો ખેંચી શકશે અને અંતે પાકના પાંદડામાં ઔષધીય તત્વોનું પ્રમાણ વધશે. સમજાઈ ગયું.
પણ હવે મને એમ થાય છે કે આ ભૌગોલિક ફાયદો તો છે, પણ જો ખેતરમાં કોઈ માત્ર ઘઉં કે બાજરી જ વાવે તો આ કર્કવૃતનો કોઈ મોટો આર્થિક ફાયદો થવાનો નથી, રાઈટ? સાચી વાત છે. આખી રમત જ પાકની પસંદગીની છે. મહેસાણાના આ પટ્ટામાં મુખ્યત્વે 3 પાકોએ ખેડૂતોને ભારે નફો કરાવ્યો છે. કયા 3 પાકો? પહેલું છે સ્ટીવિયા, જેને આપણે મધુ તુલસી પણ કહીએ છીએ. બીજું છે કાળી તુલસી અને ત્રીજું છે લેમનગ્રાસ. સ્ટીવિયા વિશે મેં વાંચ્યું છે કે તે ખાંડ કરતાં 300 ગણી વધારે મીઠાશ ધરાવે છે. બિલકુલ, અને આ કોઈ સામાન્ય મીઠાશ નથી હોતી. હા, મતલબ આ તો એવું છે કે જાણે સ્ટીવિયાનું એક નાનકડું પાંદડું આખા એક વાડકા ખાંડનું કામ કરી રહ્યું હોય. એકદમ નેચરલ કોન્સન્ટ્રેટ. એકદમ સાચું. અને આજના સમયમાં જ્યારે ડાયાબિટીસ આટલો બધો વધી રહ્યો છે, ત્યારે આ પાક તો સીધી જ બજારની નસ પકડવા જેવું કામ કરે છે. ખાંડના કારખાનામાં સોનાની ખાણ મળી ગઈ હોય એવું લાગે. હા, અને સ્ટીવિયાનું બિઝનેસ મોડેલ પણ ખરેખર બહુ પ્રભાવશાળી છે. જુઓ, માત્ર 1 વીઘા જમીનમાં ખેડૂત સરેરાશ 10,000 જેટલા સ્ટીવિયાના રોપા વાવી શકે છે. 10,000 રોપા? માત્ર 1 વીઘામાં? હા, અને સ્ટીવિયાની સૌથી મોટી ખાસિયત એ છે કે વાવણીના માત્ર 3 જ મહિનામાં તે પ્રથમ કાપણી માટે તૈયાર થઈ જાય છે. અરે વાહ! ખાલી 3 મહિનામાં? હા, અને ત્યારબાદ દર 3 મહિને તેની કાપણી કરી શકાય છે. એટલે કે એક જ વર્ષમાં 4 વખત ઉત્પાદન મળે. આ તો જબરદસ્ત કહેવાય. જુઓ, અત્યારે વિશ્વભરમાં હેલ્થ કોન્શિયસ લોકો 0 કેલરી સ્વીટનર તરફ વળી રહ્યા છે. એટલે આ પાક સીધો જ આંતરરાષ્ટ્રીય માર્કેટની માંગને પૂરી કરે છે. પણ જમીન પર 10,000 રોપા સાચવવા પણ અઘરા તો હશે જ ને. અને પેલી કાળી તુલસીનો આંકડો તો આનાથી પણ વધારે આશ્ચર્યજનક લાગ્યો મને. હા, કાળી તુલસીમાં નફો બહુ મોટો છે. મેં રિપોર્ટમાં જોયું કે 2 વીઘામાં રોકાણ માત્ર 15,000 થી 20,000 રૂપિયાનું હોય છે, પણ સામે વળતર લાખોમાં બતાવવામાં આવ્યું છે. સાચી વાત છે. વળતર ઘણું ઊંચું છે. પણ ખરું કહું ને, જ્યારે 15,000 રોકીને લાખો રૂપિયા કમાવાની વાત આવે ને, ત્યારે મારું સ્કેમ રડાર તરત ઓન થઈ જાય છે. મતલબ, કોઈપણ એવી સ્કીમ જેમાં રાતોરાત લાખો રૂપિયા મળતા હોય તે મને થોડી શંકાસ્પદ લાગે. હું તમારી વાત સમજી શકું છું. મારો પ્રશ્ન એ છે કે જો આટલું જ સરળ હોય અને લાખો રૂપિયા મળતા હોય તો અત્યારે બધા જ ખેડૂતો ઘઉં અને બાજરી છોડીને આ ખેતી કેમ નથી કરવા લાગતા? તમારી શંકા એકદમ વ્યાજબી છે. જ્યારે નફાના આંકડા કલ્પના બહારના લાગે ને, ત્યારે તેની પાછળનું મિકેનિઝમ સમજવું પડે. હું ક્લિયર કરી દઉં કે આ કોઈ રાતોરાત અમીર થવાની સ્કીમ નથી. અચ્છા. અને માત્ર રોપા વાવે દેવાથી લાખો રૂપિયા નથી મળતા. આ વળતર અત્યંત કઠિન ટેકનિકલ ચોકસાઈ અને ખેતરના મેનેજમેન્ટનું પરિણામ છે. આ ટેકનિકલ ચોકસાઈ એટલે શું? ખેડૂતે રોજબરોજના લેવલે એવું તે શું ધ્યાન રાખવાનું હોય છે? માત્ર પાણી પાવા સિવાય બીજું શું હોય? જુઓ, પરંપરાગત ખેતીમાં ખેડૂત બીજ વાવીને મોટાભાગે કુદરત પર નિર્ભર રહે છે. વરસાદ આવે એટલે પાણી મળી જાય. પણ જ્યારે કાળી તુલસી કે સ્ટીવિયાની વાત આવે, ત્યારે ડ્રીપ ઇરિગેશન દ્વારા જમીનનો ભેજ સતત માપવો પડે છે. ઓહ, એટલે રોજે રોજ મોનિટરિંગ કરવું પડે? બિલકુલ, અને કાપણીનો સમય પણ અત્યંત સંવેદનશીલ હોય છે. ઉદાહરણ તરીકે, જો કાળી તુલસીમાં ફૂલ આવી જાય અને તે પછી તમે કાપણી કરો, તો તેના પાનમાં રહેલા ઔષધીય તત્વોનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. અચ્છા, એટલે કે સમયસર કાપણી ન થાય તો આખી મહેનત પાણીમાં જાય. હા, ખેડૂતે ફૂલ આવતા પહેલા જ એકદમ સાચા સમયે તેની લણણી કરવી પડે છે. બજારની માંગ, છોડનું વિજ્ઞાન અને ખેતરનું રોજિંદુ વ્યવસ્થાપન, આ ત્રણેયનું સંતુલન જાળવવું એ સામાન્ય ખેડૂત માટે શરૂઆતમાં થોડું અઘરું છે. બરાબર. એટલે જ કદાચ બધા નથી કરી શકતા. અને પેલું લેમનગ્રાસનું ઉદાહરણ પણ આ ટેકનિકલ સંતુલન જ દર્શાવે છે ને? હા, લેમનગ્રાસ એ 5 વર્ષનું આયુષ્ય ધરાવતો પાક છે. એટલે એકવાર રોપણી કર્યા પછી તે સતત 5 વર્ષ ઉત્પાદન આપે છે. હા. અને મેં ડેટામાં જોયું કે તેનું તેલ કાઢીને વેચવાથી 1200 થી 1500 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ મળે છે. પણ મારો સવાલ એ છે કે આ તેલ કાઢવાની પ્રક્રિયા ખેડૂત પોતાના લેવલે કેવી રીતે કરે છે? માત્ર લીલા પાન કાપીને કોઈ કંપનીના દરવાજે તો ઊભા ન રહેવાય ને? સાચી વાત છે. માત્ર કાચો માલ ઉગાડવો એ તો અડધી જ લડાઈ છે. અસલી નફો પાકને પ્રોસેસ કરવામાં છુપાયેલો છે. બરાબર. લેમનગ્રાસમાંથી તેલ કાઢવા માટે ખેડૂતો ડિસ્ટિલેશન એટલે કે નિસ્યંદન પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. નાના પાયે આ ડિસ્ટિલેશન યુનિટ ખેતરમાં જ ગોઠવી દેવામાં આવે છે અને તેમાંથી બાષ્પ દ્વારા તેલ અલગ કરવામાં આવે છે. ઓહો, ખેતરમાં જ મિની ફેક્ટરી? હા,
પરંતુ વેલ્યુ એડિશન એટલે કે મૂલ્યવર્ધનનું સૌથી શ્રેષ્ઠ અને સરળ મોડેલ જો કોઈ હોય ને તો તે આપણે સોલર ડ્રાયરના કિસ્સામાં જોઈ શકીએ છીએ, જ્યાં ખેડૂતો કાચા માલને સીધી એક બ્રાન્ડેડ પ્રોડક્ટમાં ફેરવી નાખે છે. હા, મૂલ્યવર્ધનની વાત આવે ત્યારે મને એક બહુ જ સરળ ઉદાહરણ યાદ આવે છે. જો કોઈ ખેડૂત પોતાના ખેતરમાં ઉગાડેલા ટામેટા બજારમાં વેચવા જાય તો માંડ 10 રૂપિયે કિલો વેચાય. હા, સામાન્ય ભાવ જ મળે. પણ જો તે જ ખેડૂત એ ટામેટાનું પોતાના જ ઘરે પ્રોસેસિંગ કરીને કેચઅપ બનાવે અને એક સુંદર બોટલમાં ભરીને વેચે તો તેને 10 ગણો નફો મળે છે. બહુ જ સચોટ ઉદાહરણ છે આ. ઉત્તર ગુજરાતના ખેડૂતો ઔષધીય પાકો સાથે બરાબર આવું જ કરી રહ્યા છે. એટલે જ તેઓ લાખો કમાય છે. મેં વાંચ્યું કે ખેડૂતો માત્ર 20 થી 30 હજારના ખર્ચે પોતાનું એક નાનું પ્રોસેસિંગ યુનિટ ઊભું કરી દે છે, જેમાં પેલું સોલર ડ્રાયર અને પાન દળવા માટેનું પલ્વરાઇઝર મશીન હોય છે. હા, આટલા નાના રોકાણમાં આખું યુનિટ ઊભું થઈ જાય છે. પણ મને અહીં એક બહુ મોટું આશ્ચર્ય એ વાતનું થયું કે સોલર ડ્રાયરમાં વસ્તુને છાંયડે સૂકવવાની વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. હા, એ બહુ જ અગત્યનું છે. સામાન્ય રીતે તો આપણે કોઈ પણ વસ્તુ સૂકવવી હોય તો સીધા તડકામાં જ મૂકી દઈએ છીએ ને, તો પછી છાંયડે સૂકવવાથી ખેડૂતને 3 ગણો વધારે ભાવ કેવી રીતે મળી શકે? હું સમજાવું. આ સીધો તડકો અને છાંયડા વચ્ચેનો જે વૈજ્ઞાનિક તફાવત છે ને, તે જ પ્રોડક્ટની કિંમત નક્કી કરે છે. અચ્છા. જ્યારે કોઈ પણ ઔષધીય પાકને આપણે સીધા સૂર્યપ્રકાશમાં સૂકવીએ ત્યારે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો પાનમાં રહેલું ક્લોરોફિલ બાળી નાખે છે, જેથી પાન કાળા કે પીળા પડી જાય છે. ઓહ, એટલે તેનો દેખાવ બગડી જાય? દેખાવ તો બગડે જ, પરંતુ સૌથી મોટું નુકસાન અંદર રહેલા વોલેટાઇલ ઓઇલ્સ એટલે કે બાષ્પશીલ તેલોને થાય છે. એક મિનિટ, આ વોલેટાઇલ ઓઇલ્સ ખરેખર શું છે અને બજારમાં તેનું આટલું બધું મૂલ્ય કેમ છે? જુઓ, વોલેટાઇલ ઓઇલ્સ એટલે કે છોડનો અર્ક છે, જેમાં તેની મૂળ સુગંધ, સ્વાદ અને મુખ્ય ઔષધીય ગુણો રહેલા હોય છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી આ જ રાસાયણિક શુદ્ધતા એટલે કે કેમિકલ પ્યોરિટી માટે પૈસા આપે છે, માત્ર વજન વધારતા સૂકા પાંદડા માટે નહીં. બરાબર. એટલે જો તડકામાં પાન સૂકવાય તો ગરમીને કારણે આ બધા કિંમતી ઓઇલ્સ હવામાં ઉડી જાય છે. બિલકુલ. પરંતુ સોલર ડ્રાયરમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ સીધો તડકો આપવાને બદલે માત્ર હવાને ગરમ કરવા માટે થાય છે. આ ગરમ હવા પેલી ચેમ્બરમાં જાય છે અને પાનને છાંયડામાં ધીમે ધીમે સૂકવે છે. અદ્ભુત. એટલે કે તાપમાન તો પૂરતું મળે છે જેથી પાનની અંદરનો ભેજ સંપૂર્ણપણે ઉડી જાય, પણ તેની અંદરના કિંમતી તેલ અને તેનો કુદરતી લીલો રંગ એકદમ અકબંધ રહે છે. સાચી વાત છે. અને જ્યારે આ છાંયડે સૂકવાયેલા શુદ્ધ લીલા પાનને પેલા પલ્વરાઇઝરમાં દળીને પાવડર બનાવવામાં આવે છે ને, ત્યારે તે પાવડરની ગુણવત્તા એકદમ આંતરરાષ્ટ્રીય સ્તરની હોય છે. હા, અને પછી તો સીધું પેકિંગ જ કરવાનું. હા. જુઓ, ગ્રાહકોનું મનોવિજ્ઞાન એવું હોય છે કે જ્યારે તેમને બજારમાં સુંદર પેકિંગમાં એકદમ ગહેરા લીલા રંગનો અને તીવ્ર સુગંધવાળો પાવડર ઓર્ગેનિકના લેબલ સાથે મળે ને, ત્યારે તેઓ તરત જ તેની ઊંચી કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય છે. એટલે આ કેમિકલ શુદ્ધતા અને ગ્રાહકના મનોવિજ્ઞાન બંનેનું જે કોમ્બિનેશન છે તે જ ખેડૂતને સામાન્ય કરતાં 3 ગણો કે તેથી વધુ ભાવ અપાવે છે. એકદમ પરફેક્ટ. આ જમીનથી લઈને પ્રોસેસિંગ અને બ્રાન્ડિંગ સુધીની આખી સફર સાંભળવામાં તો ખૂબ જ રોમાંચક છે, પરંતુ વાસ્તવિકતામાં એક સામાન્ય ખેડૂત જે અત્યાર સુધી માત્ર ઘઉં કે બાજરી જુગાડતો આવ્યો છે, તે એકાએક આધુનિક ટેકનોલોજી, સોલર ડ્રાયર અને ઓર્ગેનિક પાવડર કેવી રીતે બનાવી શકે? આ સવાલ પણ ઘણો વ્યાજબી છે. મારો કહેવાનો મતલબ એ છે કે આ માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન, યોગ્ય બિયારણ અને સૌથી અગત્યનું રોકાણ કરવા માટે પૈસા ક્યાંથી આવશે? મેં આ રિપોર્ટમાં વાંચ્યું કે ઘણી બધી સંસ્થાઓના નામ છે. હા, ઘણી બધી સંસ્થાઓ ખેડૂતોની મદદ કરે છે. જેમ કે આણંદ કૃષિ યુનિવર્સિટી, બોરિયાવીમાં આવેલ ડીએમએપીઆર એટલે કે ડીએમએપીઆર લેબ, પછી ગણપત યુનિવર્સિટીનું કેવીકે, પુણે બેંગ્લોરની નર્સરીઓ અને સબસિડી માટે એનએમપીપી તથા આઈ ખેડૂત પોર્ટલ. હા, લિસ્ટ થોડું લાંબુ છે. લિસ્ટ લાંબુ? મને તો આ સરકારી એજન્સીઓના ટૂંકા નામો સાંભળીને એવું લાગે છે કે આખો એક અટપટો આલ્ફાબેટ સૂપ બની ગયો છે. એક નાનો ખેડૂત
કે જેણે પોતાના ખેતરમાં 10,000 રોપા જીવતા રાખવાના છે ત્યાં સરકારી ઓફિસોના ચક્કરમાં અને ફોર્મ ભરવાની ભૂલભુલામણીમાં ફસાઈ ન જાય? જુઓ, બહારથી જોતા આ સંસ્થાઓના નામોનું લિસ્ટ કદાચ ભયજનક અને ગૂંચવણભર્યું લાગી શકે છે. બિલકુલ. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કોઈ ભૂલભુલામણી નથી. આ એક બહુ જ ઝીણવટપૂર્વક ગોઠવાયેલી ઇકોસિસ્ટમ છે. હું તમને સમજાવું. કોઈ ખેડૂત સીધો કેન્દ્ર સરકારની ઓફિસે નથી જતો. અચ્છા, તો તે ક્યાં જાય છે? ધારો કે કોઈ ખેડૂતને આ હાઈટેક ખેતી શરૂ કરવી છે, તો તે સૌથી પહેલા પોતાના જ જિલ્લામાં આવેલા કેવીકે એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જાય છે. આ કેવીકે એક સ્થાનિક મિત્ર અને માર્ગદર્શક તરીકે કામ કરે છે. ઓકે, એટલે કેવીકે જ તેમને સમજાવે છે કે જમીનનું પરીક્ષણ કેવી રીતે કરવું અને કયું બિયારણ ક્યાંથી લાવવું. એકદમ સાચું. કેવી રીતે તેમને આણંદ કૃષિ યુનિવર્સિટી અથવા DMAPR એટલે કે ડિરેક્ટોરેટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ રિસર્ચ જેવી ટોચની લેબ્સમાંથી પ્રમાણિક બિયારણ કે ટિશ્યુ કલ્ચરના રોપા મેળવવામાં મદદ કરે છે. બરાબર. એટલે ટેકનિકલ માર્ગદર્શન તો મળી ગયું, પણ હવે પેલી આર્થિક જોખમની વાત. નવો બિઝનેસ હોય એટલે રોકાણ પણ મોટું હોય. હા, અને આ સમયે ખેડૂત ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રીપ ઇરિગેશન, ગ્રીન હાઉસ કે સોલર ડ્રાયર જેવા સાધનો પર 50% થી 80% જેટલી સબસિડી સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે. 80% સબસિડી? આ તો બહુ મોટી રકમ કહેવાય. હા, અને ખાસ ઔષધીય ખેતી માટે તો કેન્દ્ર સરકારનું NMPB એટલે કે નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ 30% થી 75% સુધીની સીધી આર્થિક સહાય આપે છે. અરે વાહ! એટલે સરકારનો હેતુ માત્ર રોકડ સહાય આપવાનો નથી, પરંતુ નાણાકીય જોખમ ઘટાડીને ખેડૂતને આવા હાઈટેક ફાર્મિંગના પ્રયોગો કરવા માટે હિંમત આપવાનો છે. બિલકુલ. જો 80% સબસિડી મળી જતી હોય તો ખેડૂતના માથે રહેલું દેવાનું મોટું ટેન્શન તો એમ જ દૂર થઈ જાય છે, અને પછી તે પોતાનું પૂરું ધ્યાન ખેતીની ટેકનિકલ ચોકસાઈ અને પેલી વેલ્યુ એડિશન પર કેન્દ્રિત કરી શકે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ જ એ છે કે ખેડૂત પૈસાના બોજના કારણે નવી પદ્ધતિઓ અપનાવતા ડરે નહીં. જ્યારે કેવીકેનું ટેકનિકલ નોલેજ, ઉચ્ચ કક્ષાના રોપા અને સરકારી ફંડિંગ ભેગા થાય છે ને, ત્યારે 1 કે 2 વીઘાનો નાનો ટુકડો પણ આંતરરાષ્ટ્રીય સ્તરની નિકાસ કરવા માટે સક્ષમ બિઝનેસ મોડેલ બની જાય છે. ખરેખર બહુ જ સરસ વાત છે. આ આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે માત્ર 1 કે 2 વીઘા જમીન ધરાવતા નાના ખેડૂતો માટે હવે પરંપરાગત ખેતીમાં અટવાઈ રહેવાની કોઈ જરૂર નથી. ના, બિલકુલ નહીં. હાઈટેક અને વેલ્યુ એડેડ ખેતી એ આર્થિક આઝાદી મેળવવાનો એક બહુ જ નક્કર માર્ગ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને કલોલ વિસ્તારના ખેડૂતોએ આ સાબિત કરી દીધું છે. હા, તેઓએ બતાવી દીધું છે કે કર્કવૃતના સૂર્યપ્રકાશને અને રેતાળ જમીનને યોગ્ય વ્યૂહરચનાથી ઉર્જા અને સમૃદ્ધિમાં ફેરવી શકાય છે. બરાબર. સૂર્યપ્રકાશના પેલા ફોટો પીરિયડને સમજવો, સ્ટીવિયા કે લેમનગ્રાસ જેવા ટ્રેન્ડિંગ પાકો પસંદ કરવા અને સોલર ડ્રાયરમાં છાંયને સૂકવીને તેનો ઓર્ગેનિક પાવડર બનાવવો, આ આખી પ્રક્રિયા દર્શાવે છે કે યોગ્ય જ્ઞાન હોય તો નાની જગ્યામાંથી પણ કેટલા વિશાળ પરિણામો મેળવી શકાય છે. મારું પણ એ જ માનવું છે. આ મોડલે આપણને એ શીખવ્યું છે કે સંપત્તિનું સર્જન જમીનના ભૌતિક કદ પર નહીં, પરંતુ જમીનની ગુણવત્તા, વૈજ્ઞાનિક અભિગમ અને માર્કેટિંગના સમન્વય પર આધારિત છે. સાચી વાત છે. આજના આ વિશ્લેષણના અંતે મને એક બહુ જ રસપ્રદ વિચાર આવે છે. આખી ચર્ચામાં આપણે જોયું કે કેવી રીતે ઉત્તર ગુજરાતના આકરા સૂર્યપ્રકાશ અને ગરમ રેતાળ જમીન, જેને કદાચ ઘણા લોકો ખેતી માટે અડચણરૂપ કે કઠિન માનતા હોય, તેને ત્યાંના ખેડૂતોએ પોતાની સૌથી મોટી તાકાતમાં ફેરવી નાખી. હા, એ બહુ મોટી સિદ્ધિ છે. જમીન કે પછી સતત બરફથી ઢંકાયેલા રહેતા વિસ્તારો, શું ત્યાં પણ કોઈ આવો જ છુપાયેલો ગોલ્ડન બિઝનેસ આકાર લેવાની રાહ જોઈ રહ્યો છે? બહુ જ ઊંડો વિચાર છે આ. હા, કદાચ ત્યાંની જમીન અને આબોહવામાં પણ કોઈક એવો યોગ્ય પાક કે વ્યવસાય છુપાયેલો છે જે એ ભૌગોલિક ખામીને એક અદ્ભુત વિશેષતામાં ફેરવી શકે છે. સાચી વાત છે. માત્ર જરૂર છે એક નવી વૈજ્ઞાનિક દૃષ્ટિની. ચોક્કસ. તો આ વિચાર સાથે આપણે આજનું આ ડીપ ડાઇવ અહીં પૂરું કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે.